चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लुगतमा अर्हंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. જ્ઞાનનો જે જાણવાનો પ્રકાર છે એનો નિષેધ કરવામાં આવે તો એમાં લાભ શું થાય કે નુકસાન શું થાય? દ્રષ્ટિનો જે વિષય છે એ બધાને ગૌણ કરે છે, એક પારિણામિક ભાવને જ ગ્રહણ કરે છે. દ્રષ્ટિના વિષયમાં એકને મુખ્ય એકને ગ્રહણ કરે, બીજું બધું ગૌણ કરે છે. અને જ્ઞાન છે એ પોતે અખંડને ગ્રહણ કરે છે ને જે ભેદ હોય એને ગ્રહણ કરે છે. હવે એનો જો નિષેધ, જ્ઞાનનો નિષેધ જ કરે, એકલી દ્રષ્ટિને રાખે તો દ્રષ્ટિ સમ્યક હોઈ શકતી નથી. દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય તો જ દ્રષ્ટિ સમ્યક હોય છે. એને લાભ, દ્રષ્ટિ સાથે જ્ઞાન હોય તો જ સાધના થઈ શકે છે. દ્રષ્ટિના મુખ્યતાથી સાધના થાય, પણ જ્ઞાન જો એ રાખે ને એકલી દ્રષ્ટિ હોઈ શકે જ નહીં. એકલી દ્રષ્ટિ હોય તો દ્રષ્ટિ સમ્યક જ ન હોય, દ્રષ્ટિ મિથ્યા થાય છે, એને નુકસાની થાય છે. લાભી થાય છે કે દ્રષ્ટિ સમ્યક હોય એની સાથે જ્ઞાન સમ્યક હોય તો એની સાધના પણ સમ્યક પ્રકારે યથાર્થ થાય છે. જો જ્ઞાનનો તદ્દન નિષેધ કરે તો દ્રષ્ટિની સમ્યકતા રહી શકતી નથી. દ્રષ્ટિ સાથે જ્ઞાન હોય, જ્ઞાન સાથે દ્રષ્ટિ હોય, બે સાથે હોય તો જ બે સમ્યક હોય છે. એકલી દ્રષ્ટિ હોય તો એકાંત, એક મુખ્ય એક દ્રવ્ય છે ને પર્યાય કંઈ છે જ નહીં કે દ્રષ્ટિ અપેક્ષા એ આત્મા પૂર્ણ છે. આત્મામાં કાંઈ વિભાવ નથી, આત્મામાં કોઈ ભેદ નથી. આત્મામાં એ દ્રષ્ટિ તો એક અસ્તિત્વ પોતાનું હોય એને જ ગ્રહણ કરે છે. બીજા કોઈ અંદર જે પ્રકારો, અનેક જાતનો આત્મા, અનેક આત્મા અનંત ધર્મોથી, અનંત ગુણોથી ભરેલી છે, એ કોઈના ભેદ દ્રષ્ટિમાં આવતા નથી. દ્રષ્ટિ તો એકને જ ગ્રહણ કરે છે. એક મુખ્ય ને બીજા બધાનો નિષેધ કરે તો એવું વસ્તુનું સ્વરૂપ હોઈ શકતું નથી. તો વસ્તુનું સ્વરૂપ યથાર્થ રીતે સાધી શકાતું નથી, તો દ્રષ્ટિ પણ સમ્યક નથી. એનો નિષેધ કરે તો દ્રષ્ટિ પણ ખોટી છે. અને જ્ઞાનમાં એક જ્ઞાન સમ્યક ક્યારે હોય કે જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન અભેદને ગ્રહણ કરે, દ્રષ્ટિનો જે વિષય છે એવું જ જ્ઞાન ગ્રહણ કરે, અને જ્ઞાન પર્યાયને ગ્રહણ કરે, જ્ઞાન દ્રવ્યને ગ્રહણ કરે, જ્ઞાન અધૂરી પૂરી પર્યાયને ગ્રહણ કરે, ને જ્ઞાન શાશ્વત દ્રવ્ય છે અને એમાં કોઈ વિભાવ નથી, આત્મામાં કોઈ ભેદ નથી, બધું જ્ઞાન ગ્રહણ કરે છે. માટે જ્ઞાન બે પડખાને ગ્રહણ કરે તો જ્ઞાન સમ્યક છે, અને દ્રષ્ટિ એની સાથે રહેલી દ્રષ્ટિ પણ સમ્યક છે. એકલી દ્રષ્ટિ રાખીને જ્ઞાન કાઢી નાખે તો દ્રષ્ટિ સમ્યક નથી, ખોટું થાય છે, એકાંત થાય છે. બે પડખા જો જ્ઞાન સાથે ન હોય તો દ્રષ્ટિ ખોટી થાય છે, નુકસાન છે, સાધના થતી નથી, મોક્ષ માર્ગ પ્રગટ થતો નથી, મુક્તિની પર્યાય થતી નથી, કાંઈ થતું નથી. એની સાધના યથાર્થ હોતી નથી. એમ કર્યા કરે એક આત્મા તો એક પારિણામિક ભાવ છે, આત્મા તો શાશ્વત છે, આત્મામાં કાંઈ નથી. આ વિભાવ છે એ જડના છે. આત્મા તો નાયક છે, આત્મા એક જાણનાર, એમાં કાંઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં. એમ કર્યા કરી પણ
સાધના અંદરથી ભેદ પડીને અંદર નિરાળો થાય ત્યારે યથાર્થ થાય. નિરાળો થયા વગર આશ્રય જ ક્યાંથી થાય? આ નિરાળો અંદર થાય તો આત્માનો આશ્રય આવે ને તો એમાં પર્યાયની શુદ્ધિ હોય. નિરાળો થયા વગર એમ કર્યા કરે તો ખોટું છે. નિરાળો થવામાં જ્ઞાન વિશેષ કાર્ય કરે છે બીજા ગુણ કરતા. જ્ઞાનનું પણ દ્રષ્ટિ મુખ્ય ને જ્ઞાન પણ સાથે, બે સાથે હોવા જોઈએ. બે ની અપેક્ષા એ બે હોવા જોઈએ. બે સાથે હોય તો થાય. જ્ઞાન એ મુખ્ય, દ્રષ્ટિ મુખ્ય, બે સાથે હોય છે. વસ્તુ સ્વરૂપ જાણવામાં પેલા જ્ઞાન આવે છે અને જ્ઞાન યથાર્થ જાણે દ્રષ્ટિ પ્રગટ થાય એટલે સાધનામાં દ્રષ્ટિ મુખ્ય કામ કરે. પણ એ દ્રષ્ટિ કેવી? જ્ઞાન સહિતની દ્રષ્ટિ. એ દ્રષ્ટિ એવી હોય, જ્ઞાન સહિતની દ્રષ્ટિ. એકલી જ્ઞાન વગરની દ્રષ્ટિ યથાર્થ નથી, ખોટું છે. એટલે નિર્વિકલ્પ દશા હોય કે સવિકલ્પ દશા હોય, બે વખતે આવી જ પરિસ્થિતિ હોય. નિર્વિકલ્પ દશામાં દ્રષ્ટિ મુખ્ય રહે છે અને જ્ઞાન બધું જાણે છે. જ્ઞાન પોતે જે અભેદ એક વસ્તુ છે એને પણ જાણે છે અને પર્યાયનું વેદન પણ જ્ઞાન જાણે છે. બે નિર્વિકલ્પ દશામાં જ્ઞાન જાણે છે અને દ્રષ્ટિ એક અભેદને ગ્રહણ કરી નિર્વિકલ્પણે દ્રષ્ટિ એવી રીતે પરિણમી રહી છે. જ્ઞાન પણ સહજ પરિણમી રહ્યું છે વગર વિકલ્પે. પર્યાયનું વેદન છે અને દ્રવ્ય જેમ છે બધું જ્ઞાનમાં સહજ જણે છે, વિકલ્પ વગર. અને બહાર આવે તો પણ એની સાધનામાં દ્રષ્ટિ એક દ્રવ્યને મુખ્ય રાખે છે, એક શાશ્વત દ્રવ્ય જેમાં કોઈ પર્યાયનો ભેદ નથી, કોઈ સાધનાની પર્યાયનો ભેદ નથી, કોઈ ભેદ નથી. એવી રીતે દ્રષ્ટિ એક મુખ્ય ગ્રહણ આ દ્રવ્યનો આશ્રય કરે છે અને એની સાથે જ્ઞાન વિવેક કરે છે કે હું જુદો છું, આ વિભાવ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ આ છે. હું નિશ્ચયથી એક દ્રવ્ય શાશ્વત છે એને જાણે છે, ભેદ જ્ઞાન કરે એને જાણે છે, બધું જાણે છે. જ્ઞાન દ્રષ્ટિ એની સાથે પરિણતિ એવી રહે છે. ભેદ જ્ઞાનની અંશે પરિણતિ સમ્યક દર્શનમાં જુદી રહે છે. એટલું સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટે છે. અનંતાનુબંધી કશાય ટળે છે. એટલે જે એકલી દ્રષ્ટિ એમ કર્યા કરે, જ્ઞાનનો તદ્દન નિષેધ કરે છે તો દ્રષ્ટિ ખોટી છે, યથાર્થ નથી. માતાજી, નિર્વિકલ્પ વખતે પુરુષાર્થ ગુણની પ્રધાનતાથી પૂર્ણ રૂપે જાણે કે અધૂરા રૂપે જાણે? પુરુષાર્થ ગુણની પુરુષાર્થ ગુણની મુખ્યતાથી નિર્વિકલ્પ દશાના કારણે પુરુષાર્થ ગુણની મુખ્યતાથી પુરુષાર્થને પૂર્ણપણે જાણે કે અધૂરાપણે જાણે? જેમ છે એમ જાણે. જેમ દ્રવ્ય વસ્તુ સ્થિતિ એમાં કોઈ વિભાવ નથી, એમાં કાંઈ નથી, વસ્તુ સ્થિતિ એમ છે. અને નિર્વિકલ્પ દશા અંશે પ્રગટ જેમ છે એમ જાણે, વિકલ્પ નથી એને. નિર્વિકલ્પણે અધૂરાને અધૂરું જાણે છે. દ્રવ્ય અપેક્ષા એ પૂર્ણ છે એમ જાણે છે. પૂર્ણ એટલે એ દ્રવ્યમાં કોઈ વિભાવ નથી, દ્રવ્ય એક શુદ્ધ છે એમ જાણે છે. પૂર્ણ એટલે પર્યાયમાં પૂર્ણ નથી. જેમ છે એમ જાણે છે, જેમ છે એમ એને વેદન છે. ખોટું જરાય જ્ઞાનમાં હોતું નથી તો જ્ઞાન સમ્યક નથી. જેમ છે એમ જ્ઞાન બરાબર જાણે છે. જેટલું છે એટલું જાણે છે. જે ભૂમિકા એ છે એમ જાણે છે. જ્ઞાન એક વિવેક કરનાર તુલનાત્મક છે. એમ તાજવાને તોડીને એમ હીરાને તોડા એમ જ્ઞાન એ તો એક સ્થૂળ છે. જ્ઞાન બરાબર જેમ છે એમ જાણનારું છે. હા, એમાં ભૂલ થાય તો બધી ભૂલ છે. આશ્રય દ્રવ્યનો દ્રષ્ટિમાં છે. નિર્ણય જે કર્યો વિચાર કરીને આશ્રય લીધો
દ્રષ્ટિ એ દ્રવ્યનો એ આશ્રય એનો એમ ને લે છે. જી હા. એ આશ્રય કોનો લીધો છે અને એ વસ્તુ કેવી છે અને કેવા સ્વરૂપે છે એ બધું જ્ઞાન જાણે છે. એ વસ્તુ પૂર્ણપણે કેવી છે, અધૂરું કેટલું છે અને પૂરું કેમ થાય છે હાજી. અને પૂરાની સ્થિતિ શું હોય, અધૂરાની શું હોય, એ બધું જ્ઞાન એ સાધક દશામાં બધું જાણે છે. બરાબર. દ્રષ્ટિ આપ કરાવો, દ્રષ્ટિ આપ કહો છો, પણ દ્રષ્ટિનું શું રૂપ એ કંઈ સમજાતું નથી. જ્ઞાન તો બરાબર છે, ખ્યાલમાં આવશે આ જ્ઞાનના બધા પડખાથી વાત કરો, પણ દ્રષ્ટિ આ પ્રમાણે એકને સ્વીકારે છે, એક અસ્તિત્વને જ ગ્રહણ, પણ દ્રષ્ટિ શું એ જ હજુ બરાબર કોઈને ખ્યાલ નથી આવતો. એક ધ્યેય રાખ્યું છે, દ્રવ્યનો આશ્રય લીધો છે. જી હા. તો દ્રષ્ટાંતમાં શું હોય કે કોઈ માણસ કાર્ય કરતો હોય ને ધ્યેય એક હોય કે મારે આ ધ્યેય, બરાબર. આ ગામ હાજી. લક્ષ્યમાં લીધું છે. હાજી. એ તો ગામ જુદું ને એ બધું જુદું છે. હાજી. તો એને ધ્યેય એક જ છે કે આ રીત આ વસ્તુ છે અને એ દ્રવ્ય આ છે. એ દ્રવ્યને પોતે એના દ્રષ્ટિમાં લઈને એનું દ્રષ્ટિબિંદુ બરાબર દ્રવ્ય ઉપર છે. બરાબર. હાથમાં એ લીધું છે ને કાર્ય આ દ્રવ્યમાં જે અશુદ્ધિ પર્યાય અપેક્ષા છે પૂરી કરવાની છે જ્ઞાનમાં. જી હા. એ કાર્ય કરતો માણસ એનું ધ્યેય આ કાર્યનો હેતુ શું છે જી જી. એનો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર બરાબર આશ્રય લીધો છે. બરાબર. ઓલું તો દ્રષ્ટિબિંદુ બહારનું છે બધું. જી હા. જી હા. આ તો એક વસ્તુને હાથમાં લીધી છે હાજી. કે આ વસ્તુ મૂળ સ્વભાવે તો પૂર્ણ છે જી. પણ એને સાધ્વી છે, પર્યાયમાં દુરસ છે. હાજી. પાણીનો સ્વભાવ શીતળ છે, જી હા. પણ એની શીતળતા કેમ પ્રગટ કરવી બરાબર. એ કાર્ય જ્ઞાનમાં લીધું છે. જી. અને એ કાર્ય જ્ઞાનમાં લઈને પછી ક્રિયામાં એ પરિણતિમાં એ પ્રકારે કરે છે. જી. જ્ઞાન જાણે છે, હાજી. પરિણતિ પુરુષાર્થ એ રીતે પોતે વાળે છે પોતા તરફ. જી. અને પ્રયોગથી પાણીને શીતળ છે, કાદવથી મેલું છે એને ચોખ્ખું કરવું છે, હાજી. પણ સ્વભાવે નિર્મળ છે. જી જી. પાણી ઉપર દ્રષ્ટિ એમ આ વસ્તુ એ તો પાણી જુદું થયું. જી. આ તો એક વસ્તુ છે. બરાબર. એ વસ્તુને જાણી લીધી, વસ્તુને હાથમાં લીધી છે. બરાબર. દ્રષ્ટિમાં એટલે એના દ્રષ્ટિબિંદમાં એ ગ્રહણ કરી લીધું છે કે આ જ વસ્તુ છે, જી. પોતે જ છે, પોતે બરાબર. કઈ જી જુદું હા. જી નથી. હા. એ જો એને દ્રષ્ટિમાં આવ્યું ન હોય જી. એ એટલો નિશ્ચય નક્કી છે કે આ જ દ્રવ્ય છે બરાબર. અને આ જ વસ્તુ છે. જી. આ વસ્તુને ગ્રહણ કરીને પોતે આગળ કાર્ય કરે છે જ્ઞાનમાં જાણીને બરાબર. કે એની પૂર્ણતા, ધુરાશ અને શુદ્ધતા જી. બધું જ્ઞાનમાં એ બરાબર એને તોડીને બધું જાણે છે. જી. એ પ્રમાણે એનું કાર્ય થાય છે. દ્રષ્ટિ એટલે એક ધ્યેય ગ્રહણ કર્યું છે, આત્માને હાથમાં લીધું છે. સાટિક હોય કોઈ વસ્તુ, એની નિર્મળતા કેમ થાય, જી. કોઈ વસ્તુ મલિન થઈ હોય એની નિર્મળતા, કપડું મેલું છે એને ધોવાનું કરવું પડે, કપડું સ્વભાવે આ નિર્મળ છે એમ એવી રીતે એમ આ પોતે જ છે. આ તો બહારના દ્રષ્ટાંત છે. હાજી. હાજી. એવી રીતે દ્રવ્યને અથવા દ્રવ્ય ભાવને પોતે જ ગ્રહણ કર્યું છે, એના ઉપર દ્રષ્ટિને સ્થાપી દીધી છે કે આ વસ્તુ છે. આ હવે એનો સ્વભાવ તો પૂરેપૂરો શીતળ અને પૂરેપૂરો જ્ઞાનથી ભરેલો, આનંદથી પૂરેપૂરો છે. બરાબર. એમાં એના મૂળમાં એને કાંઈ અશુદ્ધતા કે એના મૂળમાં કોઈ ઉષ્ણતા કે આકુળતા નથી. બરાબર. મૂળ એનું અંત તત્વ કે મૂળ તો બધું શુદ્ધ છે, પણ એને પ્રગટ શુદ્ધતા કરવા માટે જી. કઈ અપેક્ષા અશુદ્ધતા છે એ જ્ઞાન બધું જાણે છે. જી. જ્ઞાન શુદ્ધતાને જાણે છે, જ્ઞાન અશુદ્ધતાને બેયને જાણે છે. બરાબર. એ પ્રમાણે કાર્ય પોતે પુરુષાર્થથી પોતા તરફ વળે છે. ભેદ જ્ઞાન કરીને, ભેદ જ્ઞાન દ્વારા વિભાવથી ન્યારો થાય છે. હું જુદો છું એનાથી.
એનાથી ન્યારો થાય છે અમુક પ્રકારે, પછી વિશેષ થતું જાય છે. એ ગ્રસ્તાશ્રમમાં અમુક પ્રકારે ન્યારો થાય છે. અને દ્રષ્ટિ અપેક્ષા એ ન્યારો છે કે હું તો આ જ છું, હું નથી. જેટલું આલંબન આવ્યું પોતાનું એટલું ન્યારો થઈ ગયું છે. બરાબર. જે જ્ઞાનમાં આ અશુદ્ધતા ખ્યાલમાં આવી કે આ અશુદ્ધતા છે, મારું પૂરેપૂરું સ્વરૂપ આ છે, એમ જે જ્ઞાનમાં અશુદ્ધતા પણ જણાણી, તેને પછી અશુદ્ધતા રહે શા માટે? એ જાણ્યા ભેગું જાણે એટલે કાર્ય થઈ જતું નથી. આ શુદ્ધતા છે, આ શુદ્ધતા છે, મારો સ્વભાવ શુદ્ધ છે, પર્યાયમાં અશુદ્ધતા જાણ્યું એટલે જાણવાની સાથે કાર્ય ન થાય. કાર્ય હજી એને પરિણતિ પ્રગટ, એ જાણ્યું અમુક પ્રકારે છૂટો પડે છે. એને જાણ્યું એવું યથાર્થ જાણ્યું છે. દ્રષ્ટિ પોતે આત્માનો આશ્રય લઈને, અને આ આત્મા છે, આ વિભાગ એ આત્માનો આશ્રય લઈને જાણ્યું છે બરાબર. એટલે અમુક પ્રકારે ન્યારો થાય છે. એમ જાણવાની સાથે અમુક કાર્ય થઈ જાય છે, પણ વિશેષ કાર્ય કરતા વાર લાગે છે. જાણવાની સાથે તરત જ બધું પોતે અંદરમાં ઠરી જાય એ તરત થતું નથી. એને લીનતા થતા વાર લાગે છે. એટલે ગ્રસ્તાશ્રમમાં હોય છે. પછી એની વિશેષ પુરુષાર્થ થાય. એને પેલા ત્યાગ થઈ ગયો અંતરમાંથી કે આ બધું મારો સ્વભાવ નથી, આ ક્યારે છૂટી જાય. બધી ભાવના એવી છે, પણ પુરુષાર્થ એટલો પડતો નથી. પછી એને જાણવા તરત થઈ જતું નથી. વાય અને ચારિત્ર દશા અંતરની એ પછી બહાર આવે છે. અંતરની અને બહાર તે પ્રમાણે શું ભાવો એની સાથે હોય છે, એટલે એવો ત્યાગ થાય છે. એને સંબંધ વાળું. પછી લીનતા વધતા 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 ચારિત્ર દશા અંતરમાં થાય એટલે વધી જાય છે. એટલું જ્ઞાન માત્રથી એમ કહેવાય છે. એ જ્ઞાન કઈ જાતનું કે જ્ઞાન આ લીનતાપૂર્વકનું બરાબર છે. લીનતાપૂર્વકનું જ્ઞાન હોય તો જ્ઞાન માત્રથી થઈ જાય છે, મોક્ષ થાય. એમ કે ભેદ જ્ઞાનથી સિદ્ધ થાય એમ કે. પણ એ જ્ઞાન ભેદ જ્ઞાનની ઉગ્રતા, એ ઉગ્રતામાં શું ચારિત્ર અંદર ભેગું આવી જાય છે. અને આ જાણવા માત્રથી લીનતા આવી નથી જતી. स्वर्णपुरी अति पावन है,